ગુજરાત ફર્સ્ટ આપની સાથે હું નવીન દાફડા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવકારવા ભુજવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમિતભાઈ શાહ ભુજ એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચવાના છે। ભુજના બીએસએફ કેમ્પ પાસે અમિતભાઈનું સ્વાગત કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમિતભાઈ શાહના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। આવતીકાલે ભુજમાં બીએસએફના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી બીએસએફ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવાના છે। સંવેદનશીલ હરામીનાળા વિસ્તારની મુલાકાત પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે લેવાના છે। સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા તેઓ કરવાના છે। સુરક્ષા કર્મીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। બેઠકો મળશે। કચ્છના સરહદી વિસ્તારોની સ્થિતિ અંગે અમિતભાઈ શાહ માહિતી મેળવવાના છે। તેઓ અત્યારે મોડી રાત્રે ભુજ પહોંચશે। તેઓને આવકારવા મોટી સંખ્યામાં ભાજપના ધ્વજ સાથે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે। અમિતભાઈને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। ઉચ્ચ સ્તરીય એક બેઠકનું આયોજન છે જે પણ આવતીકાલે કરવામાં આવ્યું છે જ્યારે અમિતભાઈ ભુજની મુલાકાતે છે। કચ્છમાં જ્યારે આપણા ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પધારી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને અહીંયા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો એને આવકારવા માટે આતુર છે અને કચ્છ જિલ્લો જે સરહદી જિલ્લો છે તો એના સંવેદનશીલ વિસ્તારો છે એમની જ્યારે મુલાકાત લેવાના છે ત્યારે કચ્છ માટે એક ખૂબ જ આવકારદાયક બાબત છે। ભારત દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે જ્યારે આપણા કચ્છની ધરતી પર પધારી રહ્યા છે અને વિશેષ કરીને કચ્છ એ બોર્ડર એરિયા છે તો તેનામાં હજી વધારે વિકાસ થાય અને આપણી ડિફેન્સ મજબૂત બને તેવી અમિતભાઈને શુભેચ્છા અને અભિનંદન કે થશે જ, એ આવે છે એટલે જરૂર થશે।